સ્પીડ ઓફ 90 રેડી. પ્રોસિક્યુશન તરફે મૌખિક દલીલોમાં જણાવેલ ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના આરોપીઓ વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ 324, 114, બીપી એક્ટની કલમ 135 તથા અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989ની કલમ 3(1)(10) મુજબનો ગુનો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં સેકન્ડ ગુના રજિસ્ટર નંબર 7/91 થી નોંધાયેલ અને તપાસના અંતે આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ થયેલ. હાલનો કેસ સ્પેશિયલ કોર્ટમાં ચાલવા પાત્ર હોય તેથી સ્પેશિયલ કોર્ટમાં કમિટ કરવા આવેલ અને સ્પેશિયલ કોર્ટમાં આરોપીઓ ઉપસ્થિત થતા અને આરોપીઓ વિરુદ્ધ ઉપરોક્ત ગુના અંગેનું તારીખ 10/12/2014ના રોજ તહોમતનામું ફરમાવેલ. આરોપીઓએ ગુનો કબૂલ ના કરતા આગળની કાર્યવાહી કરવામાં આવેલી. પેરેગ્રાફ. પ્રોસિક્યુશન તરફે આરોપીઓ વિરુદ્ધનું તહોમત પુરવાર કરવા માટે કુલ 5 સાક્ષીઓ તપાસવામાં આવેલ તથા દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલ છે. પ્રોસિક્યુશન દ્વારા આરોપીઓ વિરુદ્ધ કેસ પુરવાર કરવા માટે સાહિદ નંબર 1 ફરિયાદી ગોપાલભાઈ મંગળદાસને આંખ 10થી તપાસવામાં આવેલ છે. તેઓએ સોગન ઉપરની જુબાનીમાં જણાવેલ છે કે બનાવ 1991ના વર્ષમાં બનેલો. બનાવ સમયે તેઓ 4 કાપવા પોતાના ખેતરમાં જુવારનો પાક વાવેલો છે ત્યાં ગયેલા અને ખેતરમાં ગાયો બેઠેલી હતી. આ ગાયો વિશે આરોપી ભરવાડને કહેવા જતા આરોપી ભરવાડે તેઓને લાકડી જેવી લોખંડની ખોડીથી તેઓને પગમાં ગોદા મારેલા તેમજ કોર્ટમાં હાજર આરોપીને તેમજ આંક 11થી રજૂ થયેલ ફરિયાદમાં તેઓએ પોતાની સહી હોવાનું ઓળખી બતાવેલ છે. વધુમાં ફરિયાદ પક્ષે આંક 12થી સાહિદ નંબર 2 ભૂપતસિંહ પ્રતાપસિંહ પરમારને સોગન ઉપર તપાસવામાં આવેલ છે. તેઓએ જણાવેલ છે કે બનાવ 1991ના વર્ષમાં બનેલો. બનાવ સમયે તેઓ તેમના ખેતરમાં હતા. તેઓના ખેતરની બાજુમાં ફરિયાદી ગોપાળભાઈ મંગળભાઈનું ખેતર આવેલ છે. ઝઘડો ગાયો ચરવા બાબતે થયેલો. આ ઝઘડો ગોપાળભાઈ તથા ભરવાડો વચ્ચે થયેલો. આ ઝઘડામાં ફરિયાદી ગોપાળભાઈને ભરવાડે પગમાં લાકડી મારેલી તેમજ કોર્ટમાં હાજર આરોપી જગમલને બતાવી લાકડી તે જ ભરવાડે ગોપાલભાઈને મારેલ હોવાની ઓળખી બતાવેલ. વધુમાં આ કામે ફરિયાદ પક્ષે આંક 13થી સાહિદ નંબર 3 શાંતિલાલ ચુનીલાલ વસાવાને સોગન ઉપર તપાસવામાં આવેલ છે. તેઓએ જણાવેલ છે કે બનાવ ઘણા વર્ષો પહેલા બનેલો. બનાવ સમયે તેઓ ખેતરમાં 4 કાપવા માટે ગયેલા ત્યારે ભરવાડોએ ખેતરમાં ગાયો ઘાલેલી. જે ખેતર તેઓએ સદર ફરિયાદી ગોપાળભાઈને 1 વર્ષ માટે ખેતી કરવા માટે આપેલું, જેમાં ફરિયાદી ગોપાળભાઈએ જુવાર વાવેલી હતી. આરોપીઓએ ગોપાળભાઈના ખેતરમાં ગાયો ઘાલેલી અને તેમના કહેવા છતાં કાઢેલી નહીં અને ગોપાળભાઈએ તેઓને બૂમ પાડેલી અને તેઓ ખેતરમાં ગયેલા ત્યારે આરોપી ભરવાડે ગોપાલભાઈને લાકડીનો ગોદો મારેલો. તેઓએ કોર્ટમાં હાજર આરોપીઓ પૈકી લાકડીથી ગોદો મારેલ આરોપી ઝાલાભાઈ જગમલભાઈને ઓળખી બતાવેલ તેમજ પોલીસે તેઓનો જવાબ લીધેલ હોવાની હકીકત જણાવેલ છે. વધુમાં આ કામે ફરિયાદ પક્ષે આંક 14થી સાહિદ નંબર 4 મગનભાઈ માધાભાઈ વસાવાને સોગન ઉપર તપાસવામાં આવેલ છે. તેઓએ જણાવેલ છે કે